ઉદાહરણ 2.2 જે ક્વેશ્ચન છે એ ખૂબ લેન્ધી છે, પણ આપણે જો એને સમજીએ તો એ કંઈક આવી રીતે આપણને કહેવા માગે છે, કોઈ એક વ્યક્તિ છે એ સ્થાન પર રહેલો છે, કોઈ એક વ્યક્તિ એ સ્થાન પર રહેલો છે, અહીંયા આગળ વ્યક્તિ છે, વ્યક્તિથી અમુક અંતરે એક મિનારો છે, એક બિલ્ડિંગ છે, અને એ બિલ્ડિંગ છે એ સી પોઈન્ટ પર છે. એ પોઈન્ટ જો આપણે અહીંયા દર્શાવીએ તો આ સી પોઈન્ટ પર મિનારો છે. વ્યક્તિને પોતાનાથી આ મિનારા સુધીનું અંતર છે એ શોધવું છે. તો આના માટે એ શું કરે છે તો કે એ પોઈન્ટ પરથી, એટલે એનું જે પ્રારંભિક સ્થાન હતું ત્યાંથી એ ખૂબ દૂરની વસ્તુ નિહાળે છે. એટલે અહીંયા આગળ ધારો કે ખૂબ દૂરની વસ્તુ આપણે રાખીએ, ધારો કે કોઈ એક ઓબ્જેક્ટ છે જે ક્યાં આવેલો છે તો કે ખૂબ દૂર આવેલો છે. તો નિયર ઇક્વલ ટુ તમને આ જે એઓ લાઈન છે એ કેવી મળશે તો કે સુરેખ મળશે. તો અહીંયાથી જો એ અવલોકન કરે, ખૂબ જ દૂર રહેલી વસ્તુ છે, તો એ કંઈક આવી રીતે એની લાઈન ઓફ સાઇટ થઈ જશે. હવે એ શું કરે છે તો કે પોતે ચાલીને અહીંયાથી એક લંબ અંતર 100 મીટર જેટલું એ કવર કરે છે. 100 મીટર જેટલું ચાલી અને એ બી પોઈન્ટ પર જતો રહે છે. ફરી બી પોઈન્ટ પર જાય અને ત્યાંથી એ આ ખૂબ જ દૂરની વસ્તુ નિહાળે છે, તો એને ફરી શું જોવા મળે છે તો એને જોવા મળે છે કે બે અવલોકન દિશા છે એઓ અને બીઓ, આ બંને અવલોકન દિશા કેવી દેખાશે તો કે સમાંતર દેખાશે. હવે બી પર જઈને એ ફરી આ મિનારાનું સી પોઈન્ટનું અવલોકન કરે છે, તો એને એવું જોવા મળે છે કે જ્યારે એ સી પોઈન્ટનું અવલોકન કરે છે ત્યારે એને એ બીસી જે અવલોકન દિશા છે એ મૂળ દિશાથી કેટલા અંતરે જોવા મળે છે તો કે 40 ડિગ્રી જેટલા ખૂણા પર જોવા મળે છે. ખૂણો છે એ કેટલા ડિગ્રીનો મળે છે તો કે 40 ડિગ્રીનો મળે છે. તો આપણે કયું અંતર શોધવાનું છે તો કે એસી અંતર, એટલે કે વ્યક્તિથી મિનારાનું અંતર કેટલું થાય એ આપણને પૂછવામાં આવ્યું છે. હવે ખૂબ સિમ્પલ છે, જો આ ખૂણો 40 ડિગ્રીનો હોય તો અહીંયા પણ ખૂણો કેટલા ડિગ્રીનો બનવાનો છે તો કે 40 ડિગ્રીનો જ બનવાનો છે. આપણે એસી ડિસ્ટન્સ જોઈએ છે તો આપણી પાસે એક ત્રિકોણ બને છે એ બી સી, એક પ્રકારનો કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણ હોય તો આપણે લખી શકીએ સમીકરણ ત્રિકોણ એ બી સીમાં જો અહીંયા tan 40 નો ઉપયોગ કરીએ તો tan 40 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે tan 40 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ tan થીટા, એટલે તમે જાણો છો સૂત્ર, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો 100 એટલે કઈ બાજુ થઈ જશે એ બી ડિવાઈડ બાય પાસેની બાજુ કઈ થઈ જશે એસી. તો આ થઈ જશે tan 40 ઇઝ ઇક્વલ ટુ એ બી ડિસ્ટન્સ કેટલું આપેલું છે તો કે 100 મીટર, તો 100 ડિવાઈડ બાય એસી ડિસ્ટન્સ તો આપણે જોઈએ છે, તો એસી એટલે વ્યક્તિ અને મિનારા વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 100 ડિવાઈડ બાય tan 40 ડિગ્રી. તો વ્યક્તિ અને મિનારા વચ્ચેનું અંતર કેટલું થઈ જશે, વ્યક્તિ અને મિનારા વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 100 ડિવાઈડ બાય tan 40. tan 40 ની જો આપણે કિંમત જોઈએ, લોક ટેબલની અંદર tan 40 ની કિંમત આપેલી જ હોય છે, તો એ છે 0.8391, 0.8391. જો તમે આ સાદું રૂપ આપશો તો તમને આન્સર મળી જશે 119 મીટર. એટલે ખૂબ સિમ્પલ રીતે તમે દૂરની વસ્તુને નિહાળો તો બંને લાઇન ઓફ સાઇટ એઓ અને બીઓ તમને કેવી મળે તો કે પેરેલલ મળે. ફરી એ બી પરથી સીનું અવલોકન કરે છે તો એને બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો જોવા મળે છે 40 ડિગ્રીનો. tan થીટાનો ઉપયોગ કરો કાટકોણ ત્રિકોણની અંદર અને તમારો આન્સર મેળવો 119 મીટર. આગળ વધીએ ઉદાહરણ નંબર 2.3 તરફ. તો 2.3 નંબરનું ઉદાહરણ આપણી સામે કંઈક આવી રીતે રાખેલું છે. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે 1 ડિગ્રી અને 54 મિનિટનો ખૂણો આંતરે છે. તો જો આપણે એ પ્રમાણે આકૃતિ ડ્રો કરીએ
તો આકૃતિ આવી થઈ જશે. ધારો કે આ એક પૃથ્વી છે. પૃથ્વી પરના બે અવલોકન સ્થાન જે થિયરીમાં મેં તમને ભણ્યા હતા એ પ્રમાણે આપણે બે અવલોકન સ્થાન વિચારીએ, એ અને બી, વ્યાસાંત બિંદુ એટલે કે વ્યાસ પર આવેલા હોય તે. તો ત્યાંથી તમારે એક સાથે ચંદ્રનું અવલોકન કરવાનું છે. તો ધારો કે અહીંયા આગળ આપણે ચંદ્ર રાખીએ, તો આ ચંદ્રનું અવલોકન તમારે એક સાથે કરવાનું છે એ અને બી થી. તો બે અવલોકન દિશાઓ તમને મળશે આવી રીતે. તો આ બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 1 ડિગ્રી અને 54 મિનિટ. એટલે અહીંયા આગળ જે ખૂણો થીટા બને છે, આ થીટા છે 1 ડિગ્રી અને 54 મિનિટ. આગળ વધીએ ક્વેશ્ચનની અંદર. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? પૃથ્વીનો વ્યાસ એટલે અહીંયા આપણે જોઈએ તો વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર થઈ જશે AB. તો પૃથ્વીનો વ્યાસ આપણને આપેલો છે AB ઇઝ ઇક્વલ ટુ એ થઈ જશે 1.276 × 10⁷ મીટર. આટલો પૃથ્વીનો વ્યાસ હોય તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે ધારો કે આપણે એ ડિસ્ટન્સ કહીએ D. તો આ D ડિસ્ટન્સ છે એ આપણે શોધવાનું છે. તો આગળ જે પ્રમાણે થિયરી મેં તમને શીખવી હતી એ પ્રમાણે આપણે સિમ્પલ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. પણ મેં તમને ત્યાં આગળ વોર્ન કરેલા હતા કે ખૂણો જે છે એ ખૂણો હોવો જોઈએ રેડિયનમાં. અહીંયા આપણે શામાં આપેલો છે? ડિગ્રી અને મિનિટમાં આપેલો છે. તો સૌપ્રથમ આપણે ખૂણાને શામાં કન્વર્ટ કરી દઈએ? તો કે રેડિયનમાં કન્વર્ટ કરી દઈએ. તો થીટાને સૌપ્રથમ આપણે જો રેડિયનમાં ફેરવીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલો છે 1 ડિગ્રી અને 54 મિનિટ. તો પહેલાં તો આ બંનેનો સીધો સરવાળો શક્ય નથી. તો 1 ડિગ્રી એટલે કેટલા મિનિટ થઈ જશે? તો કે 60 મિનિટ. તો આપણે આને આવી રીતે લખી શકીએ 60 મિનિટ પ્લસ 54 મિનિટ એટલે કે આ થઈ જશે 114 મિનિટ. હવે તો કે 1 મિનિટ એટલે કેટલા રેડિયન થાય? તો કે 2.91 × 10⁻⁴ રેડિયન. આપણે ઉદાહરણ નંબર 1 ની અંદર ભણ્યા હતા. તો થીટા ખૂણો કેટલા થઈ જશે? 114 ગુણ્યા રેડિયનમાં કન્વર્ટ કરીએ તો 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. તો સૌપ્રથમ આપણે ખૂણાને શામાં કન્વર્ટ કરી દીધો? રેડિયનમાં. અને હવે આપણે સમીકરણ મૂકીએ. ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપની લંબાઈ કેટલી થઈ જશે? તો કે ચાપ થઈ જશે AB અને ત્રિજ્યા થઈ જશે D. D એટલે કોની વચ્ચેનું અંતર થઈ જશે? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું. તો D ને આપણે કરતા બનાવીએ તો કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? AB આપણને આપેલા છે 1.276 × 10⁻⁷ ડિવાઈડ બાય એંગલ. તો એ આપણને મળી ગયો છે 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. તો તમને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ મળી જશે 3.84 ગુણ્યા 10⁸. 3.84 ગુણ્યા 10⁸. અહીંયા એકમ લખવો ખાસ ભૂલવાનો નથી. આપણે બધા ડિસ્ટન્સ છે કોઈ ટોટલ ભૌતિક રાશિઓ છે એ એસઆઈ સિસ્ટમમાં રાખેલી છે અને એસઆઈ સિસ્ટમમાં ડિસ્ટન્સનો એકમ કેટલો થઈ જશે? કયો થઈ જશે? તો કે મીટર. તો આ થઈ જશે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું ડિસ્ટન્સ. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 2.4. સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 1.496 × 10⁻11 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? ઓકે, જે ડેટા આપેલો છે એ આપણે પહેલા લખી દઈએ. સૂર્યનો કોણીય વ્યાસ, તો કોણીય વ્યાસ આપણે લખી શકીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1920 સેકન્ડ. પછી બીજું, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એટલે કે કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 1.496 ગુણ્યા 10⁻11 મીટર. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય એ આપણી પાસે માંગવામાં આવેલું છે. સૂર્યનો વ્યાસ એટલે આપણે ધારો કે એને સ્મોલ b કહી દઈએ.
તો જે ડેટા આપેલો છે એના પરથી જો આપણે આકૃતિ બનાવીએ તો એ આકૃતિ કંઈક આવી થશે. ધારો કે આ એક સૂર્ય છે, સૂર્ય પરના બે વ્યાસાંત બિંદુ અને એનું અવલોકન કરીએ આપણે પૃથ્વી પરથી. તો સૂર્યનો કોણીય વ્યાસ એટલે શું? તો કે સૂર્ય પરના બે વ્યાસાંત બિંદુએ પૃથ્વી પરના અવલોકન સ્થળ સાથે આંતરેલ ખૂણો. ધારો કે આપણે વ્યાસાંત બિંદુને કહીએ એ બી, જેને આપણે સ્મોલ બી કહીએ છીએ. તો આ થઈ ગયું સૂર્ય. તો સૂર્ય પરના વ્યાસાંત બિંદુઓએ પૃથ્વીના અવલોકન સ્થળ સાથે આંતરેલ ખૂણો, એને આપણે કહી શકીએ સૂર્યનો કોણીય વ્યાસ. એટલે કે અહીંયા જે એંગલ બને છે આલ્ફા, એ આલ્ફાને આપણે શું કહી શકીએ? સૂર્યનો કોણીય વ્યાસ. તો ડિસ્ટન્સ ડી એને આપેલું છે 1.496 ગુણ્યા 10⁻11 મીટર. તો આપણે બી પર ક્વેશ્ચન માર્ક છે, બી કેટલું થાય તે. હવે તો કે સૂત્ર તો એકદમ સિમ્પલ છે, ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. પણ જ્યારે ખૂણાને ગણતરીમાં તમારે લેવો હોય ત્યારે કયા એકમમાં હોવો જોઈએ? તો કે રેડિયન એકમમાં હોવો જોઈએ. આપણને ખૂણો શેમાં આપેલો છે? તો કે સેકન્ડમાં આપેલો છે. તો સૌપ્રથમ અહીંયા આપણે ખૂણાને શામાં કન્વર્ટ કરવો પડશે? તો કે રેડિયનમાં. તો સિમ્પલ છે, તમને જે સેકન્ડ આપેલી છે તો આપણે પહેલા એક્ઝામ્પલની અંદર જોયું 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. તો આપણે 1920 ને 4.85 ગુણ્યા 10⁻6 વડે ગુણીએ તો એ ખૂણો શામાં કન્વર્ટ થઈ જશે? તો કે રેડિયનની અંદર કન્વર્ટ થઈ જશે. તો અહીંયા તમે જુઓ, પૃથ્વી પરનું જે અવલોકન સ્થાન છે એસ, ત્યાં આગળ આપણે એક ખૂણાનો ઉપયોગ કરીએ તો સમીકરણ થઈ જશે ખૂણો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ચાપ સ્મોલ બી છેદમાં ત્રિજ્યા કેપિટલ ડી. સૂર્યનો વ્યાસ આપણા માટે છે સ્મોલ બી, તો વ્યાસ સ્મોલ બી ને કરતા બનાવીએ તો આ થઈ જશે આલ્ફા ઇન્ટુ ડી. આલ્ફા ખૂણો આપણને આપેલો છે 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6. તો આ થઈ જશે આલ્ફા. અને ડિસ્ટન્સ ડી, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો સરેરાશ ડિસ્ટન્સ, જેને આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ પણ કીધું હતું, તો એ થઈ જશે 1.496 ઇન્ટુ 10⁻11. ઓકે, તો આનો જો આપણે સાદુરૂપ આપીએ તો એ સાદુરૂપનો આન્સર આપણને મળી જશે 1.39 ગુણ્યા 10⁹ મીટર. તો આ સૂર્યનો વ્યાસ છે એ આપણે આવી રીતે મેજર કરી શકીએ. ઓકે, એક્ઝામ્પલ છે, નોટ ડાઉન કરી લઉં. ઓકે, આગળ વધીએ. સ્વાધ્યાય 2.20. પ્રશ્ન આપણી સામે કંઈક આવી રીતે છે. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાર્સેકમાં આ અંતર કેટલું થશે? બે પ્રશ્ન ક્વેશ્ચનની અંદર આપણે કરવામાં આવ્યા છે. તો પહેલો એનો ઓપ્શન છે, કોઈ એક સ્ટાર, કોઈ એક તારો છે જે 4.29 પ્રકાશ વર્ષ દૂર છે, તો પાર્સેકમાં આ અંતર કેટલું થશે? તો જો આપણે એને કન્વર્ટ કરવું હોય તો આવી રીતે કરી શકીએ. અંતર આપણને એક આપી દીધું છે કે ભાઈ કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 4.29 પ્રકાશ વર્ષ. આ સેમ અંતરને આપણે કન્વર્ટ કરવાનું છે પાર્સેકમાં. હવે પાર્સેક અને પ્રકાશ વર્ષ વચ્ચે આપણી પાસે કોઈ સંબંધ નથી. પહેલા પાર્સેકને આપણે શામાં કન્વર્ટ કરીએ? મીટરમાં. તો આપણી પાસે મીટર અને પાર્સેકનો સંબંધ આવી જશે. તો આપણે શું કરીએ? પ્રકાશ વર્ષને પહેલા મીટરમાં કન્વર્ટ કરી દઈએ અને પછી મીટરને આપણે શામાં કન્વર્ટ કરી દઈએ? તો કે પાર્સેકમાં. તો એક પ્રકાશ વર્ષ એટલે કેટલા થઈ જશે? કેટલા મીટર થઈ જશે? તો આપણે લખી શકીએ 4.29 ગુણ્યા એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15. જો તમે આ ગુણાકાર કરો તો ગુણાકાર તમને નિયર ઇક્વલ ટુ મળી જશે 4.058 ગુણ્યા 10⁻16 મીટર. ઇન શોર્ટ, આપણે પહેલા પ્રકાશ વર્ષને શામાં કન્વર્ટ કરી દીધા? મીટરમાં. હવે મીટરને આપણે કન્વર્ટ કરીએ પાર્સેકમાં. તો આપણી પાસે સંબંધ કંઈક આવો છે, 3.08 ગુણ્યા 10⁻16 મીટર હોય ત્યારે કેટલા પાર્સેક થઈ જશે? 1 પાર્સેક થાય.
તો આપણી પાસે કેટલા મીટર છે? 4.058 ગુણ્યા 10⁻16 મીટર હોય ત્યારે કેટલા પારસેક થાય? તો ત્રિરાશી મૂકીને આપણે સિમ્પલ રીતે ગુણોત્તર ફાઇન કરીએ તો કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 4.058 ગુણ્યા 10⁻16 ડિવાઈડ બાય કેટલા થઈ જશે? 3.08 ગુણ્યા 10⁻16. જો કેલ્ક્યુલેટરમાં આપણે આ ગુણોત્તર મેળવીએ તો કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ મળી જાય 1.32. હવે આપણો આન્સર શામાં આવી જશે? તો કે પારસેકમાં. તો આપણે સિમ્પલી 4.29 વર્ષ પ્રકાશ વર્ષને શામાં કન્વર્ટ કરી દીધા? તો કે પારસેકમાં કન્વર્ટ કરી દીધા. હવે સેકન્ડ પાર્ટ પણ આમાં આપેલો છે. તો સેકન્ડ પાર્ટની આપણે વાત કરીએ તો એ કંઈક આપણી સામે આવી રીતે છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો તે કેટલો કોણ આંતરશે? એટલે હવે પૃથ્વી પરથી અવલોકન કરવાનું છે, પણ કેટલા સમયગાળાને અંતે? તો કે 6 મહિનાના સમયગાળાને અંતે. પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, આપણને ખ્યાલ છે. એ ભ્રમણ પૂર્ણ થવા માટે 1 વર્ષ લાગે છે. તો 6 મહિનાને અંતે એટલે આપણે ક્યાં આગળ હશે? તો કે 2 વ્યાસાંત બિંદુઓ પર હોઈએ. તો જો એ આકૃતિ ડ્રો કરીએ તો આકૃતિ આપણને કંઈક આવી રીતે મળી જશે. સેકન્ડ પાર્ટની આપણે વાત કરીએ તો ધારો કે પૃથ્વી છે એ t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે એ સ્થાન પર છે. અહીંયા આગળ પૃથ્વી છે, અહીંયા આગળ સૂર્ય હશે. તો 6 મહિનાને અંતે પૃથ્વી ક્યાંથી ક્યાં આવી જશે? તો કે એક્ઝેક્ટ એ ની સામેની બાજુ આવી જશે, એટલે કે વ્યાસાંત બિંદુ પર. એટલે આ પોઈન્ટ પર આવી જશે બી. આવી રીતે. તો એકવાર તમારે અહીંયાથી અવલોકન કરવાનું છે, એકવાર અહીંયાથી અવલોકન કરવાનું છે. જે તારાની આપણે વાત કરીએ છીએ એ કેટલો દૂર છે? તો કે 4.29 પ્રકાશ વર્ષ, એટલે કે મીટરમાં કન્વર્ટ કરીએ તો 4.058 ગુણ્યા 10⁻16 મીટર. તો અહીંયા આપણે એવું ધારી લઈએ કે એ તારો અહીંયા આગળ હશે. તો આપણી આખી જ આકૃતિ કંઈક આવી થઈ જશે. આ પૃથ્વીની ભ્રમણ રેખા છે. તો અહીંયા આપણે લખી શકીએ પૃથ્વીની કક્ષા જે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તે. કેટલાક ડિસ્ટન્સ આપણી પાસે અહીંયા આપવામાં આવ્યા છે. ઓકે, એકવાર અહીંયાથી અવલોકન કરવાનું છે તો એક અવલોકન દિશા મળશે તમને. ધારો કે આપણે કેપિટલ જી કહી દઈએ તારા માટે, તો એક અવલોકન દિશા મળે AG અને સેકન્ડ અવલોકન દિશા મળી જશે BG. તો આ 6 મહિનાને અંતે અહીંયા આગળ જે ખૂણો મળે છે, ધારો કે આપણે એને આલ્ફા કહીએ, તો એ થઈ જશે આપણા માટે દ્રષ્ટિ સ્થાન વેદ કોણ. અને આ આપણે ડિસ્ટન્સ આપી દઈએ સ્મોલ d. આ ડિસ્ટન્સ આપણી પાસે છે કેપિટલ D. તો આગળ જે પ્રમાણે આપણે દાખલા ગણ્યા ઉદાહરણના, એ પ્રમાણે આપણે જો આ ખૂણો છે એ નાનો હોય દ્રષ્ટિ સ્થાન વેદ કોણ, તો આપણે શું લખી શકીએ? તો કે ખૂણો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ D ડિસ્ટન્સ વધારે છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ આપણા માટે શું થઈ જશે? સ્મોલ d ડિવાઈડ બાય કેપિટલ D. આલ્ફા આપણે જોઈએ છે તો સ્મોલ d. સ્મોલ d એટલે શું થઈ જશે? તો કે સ્મોલ d એટલે પૃથ્વીની જે કક્ષા છે એનો વ્યાસ થઈ જશે. અને પૃથ્વીની કક્ષા જે સૂર્ય ફરતે ભ્રમણ કરે છે એ કક્ષા જે તમને અહીંયા સર્કલ દેખાઈ રહ્યું છે એનો વ્યાસ થાય 3 ગુણ્યા 10⁻11 મીટર ડિવાઈડ બાય કેપિટલ ડિસ્ટન્સ d. તો પૃથ્વી અને તારા વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો આપણે આપવામાં આવ્યું છે 4.29 પ્રકાશ વર્ષ. પણ અહીંયા પ્રકાશ વર્ષ નહીં ચાલે, કેમ કે અંશમાં જે આપણે સ્મોલ d મૂક્યો છે એ મીટરમાં છે. તો આપણે મીટરમાં ઓલરેડી કન્વર્ટ કરી દીધેલું છે. 4.058 ગુણ્યા 10⁻16 મીટર. જો આપણે સાદુરૂપ આપીએ 3 ગુણ્યા 10⁻11 ડિવાઈડ બાય 4.058 ગુણ્યા 10⁻16, તો એ સાદુરૂપ આપણને કંઈક મળી જશે 7.4 ગુણ્યા 10⁻6 રેડિયન. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ જશે. અહીં એક ડેટા છે એ તમારે યાદ રાખવો પડશે, અને ડેટા છે સ્મોલ d. સ્મોલ d એટલે પૃથ્વીની જે કક્ષીય ત્રિજ્યા છે એ ત્રિજ્યાનો ડબલ, એટલે કે તમે એમ કહી શકો કક્ષીય વ્યાસ 3 ગુણ્યા 10⁻11 મીટર. આગળ વધીએ એના પહેલાં આ એક્ઝામ્પલ છે એ નોટ ડાઉન કરી લો. આગળનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 2.24 નંબરનો દાખલો છે. એક્ઝામ્પલ કંઈક આવી રીતે આપણી સામે છે
જ્યારે જુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે. તો જુપિટરનો વ્યાસ શોધો. બરાબર, જુપિટર એટલે ગુરુ ગ્રહ. પૃથ્વીથી એનું અંતર આપણને આપવામાં આવ્યું છે 824.7 મિલિયન કિલોમીટર. તો આપણે એ જો ડેટા લખીએ અહીંયા તો એ થઈ જશે બે ગ્રહ વચ્ચેનું અંતર, જેને આપણે અત્યાર સુધી કેપિટલ ડી કહેતા આવ્યા છીએ, 824.7 મિલિયન કિલોમીટર. એના પછી કોણીય વ્યાસ આપેલો છે 35.72 સેકન્ડ, તો જેને આપણે આલ્ફા કહીએ છીએ, 35.72 સેકન્ડ. તો જ્યુપિટરનો વ્યાસ શોધવાનો છે, એટલે કે સ્મોલ ડી શોધવાનું છે. તો જો આપણે દાખલો ગણીએ તો કંઈક આવી રીતે થવાનો છે. અવલોકન છે એ આપણે પૃથ્વી પરથી જનરલી કરતા હોઈએ છીએ. તો ધારો કે આ ગુરુ ગ્રહ છે અને આ ધારો કે પૃથ્વી છે. તો આ ગુરુ ગ્રહનો વ્યાસ થઈ જશે AB, જેને આપણે સ્મોલ ડી વડે અહીંયા ડિનોટ કરવાના છીએ, અને આને આપણે કહી શકીએ ગુરુ. તો પૃથ્વી પરથી જો આપણે અવલોકન કરીએ તો બે અવલોકન ડાયરેક્શન તમને મળે કંઈક આવી રીતે. આ ખૂણો આપણે શું કહી શકીએ તો કે ગુરુનો કોણીય વ્યાસ. કેપિટલ ડી ડિસ્ટન્સ આપણે આપી દેવામાં આવ્યું છે. અહીંયાથી આપણે અવલોકન કરવાનું છે પૃથ્વી પરથી. તો બહુ સિમ્પલ છે, આપણે જાણીએ છીએ ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. પણ અહીંયા ખૂણો રેડિયનમાં હોવો જરૂરી છે. અહીંયા જોઈએ તો ખૂણો છે એ સેકન્ડમાં છે, 35.72 સેકન્ડ છે. તો સેકન્ડને પહેલાં આપણે શામાં કન્વર્ટ કરવી પડે? રેડિયનમાં. તમે ડાયરેક્ટ એક્ઝામ્પલની અંદર કરો તો પણ કોઈ વાંધો નથી. પછી બીજું છે ડિસ્ટન્સ મિલિયન કિલોમીટરમાં છે. જો તમે મિલિયન કિલોમીટર જ રાખશો તો તમને આન્સર મિલિયન કિલોમીટરમાં મળશે, અને તમે આને કિલોમીટરમાં કન્વર્ટ કરી દો છો તમને આન્સર કિલોમીટરમાં મળશે. આપણે આને કિલોમીટરમાં કન્વર્ટ કરી દઈએ તો આ થઈ જશે 824.7 મિલિયન એટલે 10⁶ 10 લાખ. તો 10⁶ કિલોમીટર. પછી જે 35.72 સેકન્ડ, 1 સેકન્ડ એટલે 4.85 × 10⁻⁶ રેડિયન. તો આપણે આ સેકન્ડને પણ રેડિયનમાં કન્વર્ટ કરીએ તો 35.72 ગુણ્યા 4.85 ઇન્ટુ 10⁻⁻6 રેડિયન. દાખલો ગણતા પહેલા બધા જ એકમ એસઆઈ સિસ્ટમમાં અથવા તો સીજીએસ સિસ્ટમમાં કોઈ એક સિસ્ટમની અંદર તમારે કન્વર્ટ કરવા પડે. તો હવે સિમ્પલ આપણે અહીંયા યુઝ કરી શકીએ આકૃતિ ભૂમિતિ પરથી. આકૃતિ પરથી ખૂણો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો સ્મોલ ડી ડિવાઈડ બાય કેપિટલ ડી. સ્મોલ ડીને આપણે કરતા બનાવીએ તો આ થઈ જશે આલ્ફા ઇન્ટુ ડી. આલ્ફા અને ડી બંનેની કિંમત આપણે મૂકીએ તો 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁻6 ઇન્ટુ કેપિટલ ડી ડિસ્ટન્સ 824.7 ગુણ્યા 10⁶. આપણને જે આન્સર મળવાનો છે એ કિલોમીટરમાં મળે. જો આનું સાદુરૂપ આપીએ તો એ આન્સર છે આપણે કંઈક મળી જશે 1,42,872 કિલોમીટર. એટલે તમારે જો આને ઘાતમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયાથી ગણી શકીએ 1, 2, 3, 4 અને 5. તો આપણે આને લખી શકીએ 1.42 ગુણ્યા 10⁵ કિલોમીટર. તો આ સિમ્પલ વેથી તમે દાખલો ગણી શકો છો. સ્વાધ્યાયનો 2.24 નંબરનો દાખલો છે. આગળ વધીએ મિત્રો. ઉદાહરણ નંબર 2.5. તો ક્વેશ્ચન આપણી સામે કંઈક આવી રીતે છે. જો ન્યુક્લિયસનું પરિમાણ જે 10⁻15 મીટર થી 10⁻14 મીટરના વિસ્તારનું છે એ વધારીને એક તીક્ષ્ણ પિનની અણીના પરિમાણ જેટલું કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ કેટલું થશે? પિનના અણીનો વિસ્તાર અહીંયા આપણને આપવામાં આવ્યો છે 10⁻4 મીટર થી 10⁻5 મીટર. તો દાખલો છે એ એકદમ સિમ્પલ છે. ન્યુક્લિયસનું ઓરિજિનલ જે પરિમાણ છે એટલે ન્યુક્લિયસનો વ્યાસ એ છે 10⁻15 મીટર થી 10⁻14 મીટર. આટલી રેન્જમાં હોય કોઈ પણ તત્વ હોય એના માટે.
અને કોઈ તીક્ષ્ણ અણી છે એનું પરિમાણ આપણને આપવામાં આવ્યું છે 10⁻⁵ મીટરથી 10⁻⁴ મીટર. આપણે શું કરવાનું છે તો કે જો ન્યુક્લિયસનું પરિમાણ છે એ પિનની અણીના પરિમાણ જેટલું આપણે કરી દઈએ તો પરમાણુનું પરિમાણ કેટલું થશે એ કહેવાનું છે. એટલે કે પરમાણુની સાઈઝ આપવાની છે, નવી સાઈઝ આપણે આપવાની છે. તો જ્યારે ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 મીટરથી 10⁻14 મીટરની રેન્જનું એટલે કે એકચ્યુઅલ પરિમાણ, ત્યારે પરમાણુનું પરિમાણ હોય 10⁻10 મીટરની રેન્જનું. તો જો આપણે ગુણોત્તર ફાઇન્ડ કરીએ તો એ ગુણોત્તર આપણને કંઈક આવી રીતે મળશે. પહેલું સ્ટેપ, ન્યુક્લિયસનું પરિમાણ ડિવાઈડ બાય પરમાણુનું પરિમાણ. ઓકે, જો આ ગુણોત્તર આપણે ફાઇન્ડ કરીએ તો એ ગુણોત્તર આપણને મળશે ન્યુક્લિયસનું પરિમાણ, ધારો કે આપણે 10⁻15 મીટર કાઉન્ટ કરીએ, ડિવાઈડ બાય પરમાણુનું પરિમાણ, તો એ છે 10⁻10 મીટર. તો આ આપણને મળી જશે 10⁻5. આ જે ગુણોત્તર છે એ કેટલો મળી જશે 10⁻5. ઇન શોર્ટ, ન્યુક્લિયસની સાઇઝ કોઈ પણ હોય, પરમાણુની સાઇઝ કોઈ પણ હોય, પણ આ બંનેના પરિમાણનો ગુણોત્તર આપણને કેટલી રેન્જમાં મળવો જોઈએ તો કે 10⁻5 ની રેન્જમાં મળવો જોઈએ. હવે આપણે શું કરવાનું છે તો કે હવે ન્યુક્લિયસનું પરિમાણ ચેન્જ કરવાનું છે. કેટલું ચેન્જ કરીને કરવાનું છે તો કે 10⁻5 થી 10⁻4. આપણે એક લિમિટ, લોઅર લિમિટ જો ધ્યાનમાં લઈએ તો સેકન્ડ કેસની અંદર આપણી પાસે છે આ સેમ ગુણોત્તર કેટલો થવો જોઈએ તો કે 10⁻5. તો અહીંયા એ ગુણોત્તર લખી દઉં છું, 10⁻5 ઇઝ ઇક્વલ ટુ નવું ન્યુક્લિયસનું પરિમાણ ડિવાઈડ બાય નવું પરમાણુનું પરિમાણ. ઓકે, જે રેન્જ આપણી પાસે છે એ રેન્જ આપણે અહીંયા પુટ કરીએ તો નવું ન્યુક્લિયસનું પરિમાણ કેટલું આપણે લેવાનું છે તો કે લોઅર લિમિટ કન્સિડર કરીએ 10⁻5 મીટર ડિવાઈડ બાય નવું પરમાણુનું પરિમાણ તો આપણે જોઈએ છે, તો નવું પરમાણુનું પરિમાણ. તો પરમાણુના પરિમાણને જો આપણે કરતા બનાવીએ તો 10⁻5 છે અહીંયા છેદમાં જતું રહેશે. તો નવું પરિમાણ આપણને શું મળી જશે? નવું પરમાણુનું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ 10⁻5 ડિવાઈડ બાય 10⁻5, એટલે આ કેટલું આવી જશે તો કે 1 મીટર. તો બહુ સિમ્પલ વાત છે. તમે જો ન્યુક્લિયસને ડ્રો કરો તો હું નવા પરિમાણની વાત કરું તો એ આવી રીતે થશે. જો આ આપણું ન્યુક્લિયસ હોય તો આ ન્યુક્લિયસની સાઇઝ જ્યારે તમે 10⁻5 થી 10⁻4 મીટરની રાખશો ત્યારે આપણું જે પરમાણુ છે આ પરમાણુની સાઇઝ કેટલી થઈ જશે તો કે 1 મીટર થઈ જશે. તો આ છે ન્યુક્લિયસ અને આ છે પરમાણુ. એટલે તમારે જો ન્યુક્લિયસની સાઇઝ 10⁻5 મીટરના રેન્જની કરવી હોય તો પરમાણુનું પરિમાણ કેટલા મીટર કરવું જોઈએ તો કે 1 મીટર કરવું જોઈએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો દળના માપનમાં. તો લંબાઈના વિસ્તારની આપણે વાત કરી હમણાં. હવે આપણે દળના વિસ્તારની વાત કરીએ અને પછી સમયનું માપન કેવી રીતે થાય છે તે. આમ એસઆઈ સિસ્ટમની અંદર 7 ભૌતિક રાશિ છે અને એના 7 એકમો છે. 7 એકમોની સેપરેટ વ્યાખ્યા છે જે આપણે ટેક્સ્ટ બુકમાં ઓલરેડી આપેલી છે ચેપ્ટરની શરૂઆતમાં. પણ અહીંયા દળના માપનમાં 1 કિલોગ્રામની વ્યાખ્યા આપેલી છે એટલે હું તમને એ સમજાવું. પ્લેટિનમ ઇરિડિયમની મિશ્ર ધાતુના નળાકારનું દળ. આનો મતલબ શું તો કે પહેલી વાર જ્યારે ફ્રાન્સમાં પેરિસ ખાતે મીટિંગ થઈ ત્યારે 1 કિલોગ્રામ કેટલા દળને કેવું આ બધા સામે પ્રશ્ન હતો. તો એ લોકોએ શું કર્યું હતું કે પ્લેટિનમ ઇરિડિયમની એક મિશ્ર ધાતુ લીધી, મિશ્ર ધાતુનો આવો નાનો નળાકાર બનાવ્યો અને આ નળાકારનું દળ કેટલું કહી દીધું તો કે 1 કિલોગ્રામ. પછી આ નળાકારના સેમ્પલ બધી કન્ટ્રીમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. એનો મતલબ એમ થાય કે આ નળાકાર જેટલું દળ કોઈ પણ વસ્તુનું હોય તો તમારે એને કેટલું કહેવાનું તો કે 1 કિલોગ્રામ કહેવાનું. હવે આ વાત થઈ જ્યારે સામાન્ય રીતે આપણે જનરલ સ્ટોરમાં જતા હોય ત્યારે
ખૂબ મોટા દળની વાત કરવી હોય, દાખલા તરીકે પોર્ટ બંદરની આપણે વાત કરીએ તો ત્યાં આગળ કિલોગ્રામમાં કોઈ પણ વાત કરતું હોતું નથી, તો ત્યાં આગળ ટન આપણે એકમ ડિફાઇન કરો, 1 ટન એટલે 1000 કિલોગ્રામ આપણે કહી શકીએ. એટલે જેવી રિક્વાયરમેન્ટ એવા એકમો આપણે ડેવલપ કરતા ગયા. તો જ્યારે અણુ કે પરમાણુના દળની વાત આવે ત્યારે કિલોગ્રામ છે એ ખૂબ મોટો એકમ થઈ જાય, કેમ કે અણુ કે પરમાણુ તો ખૂબ સૂક્ષ્મ છે, એનું દળ પણ ખૂબ સૂક્ષ્મ હોય, તો આપણે એક સૂક્ષ્મ એકમ બનાવવો પડે. અને એકમ એટલે આપણે શું બનાવ્યો તો કે AMU, એટોમિક માસ યુનિટ. માત્ર ને માત્ર ક્યારે યુઝ થાય તો કે જ્યારે તમે એટોમિક ફિઝિક્સ કે ન્યુક્લિયર ફિઝિક્સની વાત કરતા હો ત્યારે. તો 1 AMU એટલે શું તો કે કાર્બન પરમાણુ પર કયો સમસ્થાનિક તો કે 6C12. તમે કેમિસ્ટ્રીની અંદર સમસ્થાનિક ભણી ગયા છો. કાર્બન પરમાણુના દળનો કેટલામો ભાગ તો કે 12મો ભાગ. એટલે કાર્બન પરમાણુનું દળ છે એ તમે માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે મેજર કરી શકો છો. એ જે પણ માસ આવે એનો કેટલામો ભાગ 12મો ભાગ, એને આપણે કેટલું કહીએ છીએ તો કે 1 AMU કહીએ છીએ. તો એ 12મો ભાગ આપણને કેટલો મળે છે તો કે 1.66 × 10⁻27 કિલોગ્રામ. એટલે જ્યારે આપણે 12th ની અંદર 1 AMU ની વાત કરીશું તો 1 AMU બરાબર કિલોગ્રામમાં કન્વર્ટ કરતી વખતે આપણે SI સિસ્ટમમાં કન્વર્ટ કરતી વખતે આપણે કેટલા વડે ગુણીશું 1.66 × 10⁻27 કિલોગ્રામ વડે ગુણીશું. હવે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટને અલગ અલગ નિયમોનો યુઝ થતો હોય છે દળના માપન માટે. દાખલા તરીકે જનરલ સ્ટોરની અંદર આપણે વસ્તુ લેવા જઈએ તો સામાન્ય વસ્તુ માટે આપણે કોનો યુઝ કરીએ છીએ તો કે તુલા, અને હવે એ તુલાની જગ્યાએ ડિજિટલ વજન કાંટાઓ આવી ગયા છે. એના પછી ગ્રહો કે તારાઓનું તમારે દળ મેજર કરવા હોય તો એના માટે આપણે તુલાનો યુઝ કરી શકીએ નહીં, તો ત્યાં આગળ આપણે કોનો યુઝ કરીએ છીએ તો કે ત્યાં આગળ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરીએ છીએ, જે તમે નાના ધોરણની અંદર ભણીને આવ્યા છો. અને 11th ની અંદર આપણે એક ચેપ્ટર પણ ગુરુત્વાકર્ષણ છે તેમાં ફરીથી આપણે વાત કરીશું. એના પછી અણુ કે પરમાણુ હોય બરાબર, તો આ તુલા વડે મેજર કરી શકાતું નથી કેમ કે આ તો ખૂબ સૂક્ષ્મ છે. તો એના માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ આવે તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફ નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે. આ બધા જે એકમો બનતા હોય, દાખલા તરીકે કિલોગ્રામ છે, તો એકવાર ફ્રાન્સમાં પેરિસ ખાતે બની ગયા પછી ભારતને સેમ્પલ આપવામાં આવે છે, ઇન્ડિયા પાસે એ સેમ્પલ આવે છે, તો અહીંયા આગળ NPL એટલે કે નેશનલ ફિઝિકલ લેબોરેટરી એની અંદર એને સાચવીને રાખવામાં આવે છે, જે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે. એટલે ઇન્ડિયાની અંદર કોઈ પણ એકમોની સાચવણીની જવાબદારી કોની છે તો કે NPL નેશનલ ફિઝિકલ લેબોરેટરી જે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે એની છે કે ભાઈ 1 કિલોગ્રામમાં થોડો પણ ફેરફાર થવો જોઈએ નહીં. તો ફિઝિક્સની અંદર આપણે કેટલા વિસ્તારમાં વર્ક કરીએ છીએ માસને લઈને તો કે 10⁻30 કિલોગ્રામ. આટલું સૂક્ષ્મ દળથી લઈને 10⁵55 કિલોગ્રામ આટલા કિલોગ્રામની રેન્જમાં આપણે વર્ક કરીએ છીએ. જેવી રીતે મેં તમને લંબાઈની રેન્જ જણાવી હતી, તો આ જે રેન્જ તમે જોઈ રહ્યા છો આ 10⁻30 કિલોગ્રામ આ ઇલેક્ટ્રોનનું દળની રેન્જ છે. 10⁻31ની રેન્જનું ઇલેક્ટ્રોનનું દળ, અને 10⁵55 કિલોગ્રામ તમે જે જોઈ રહ્યા છો આ અવલોકિત વિશ્વનું દળ છે, જે આપણે વિશ્વ જોઈ શકીએ છીએ તે અવલોકિત વિશ્વનું દળ છે. એના પછી આપણે આગળ વધીએ તો સમયનું માપન. હવે સમય જનરલી આપણે ઘડિયાળથી મેજર કરતા હોઈએ છીએ, પણ 1 સેકન્ડની પણ વ્યાખ્યા ડિફાઇન કરીને આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, જે આપણે યાદ નથી રાખવાની, પણ એ સિઝિયમમાંથી જે વિકિરણ બહાર આવે છે એના દોલનો સાથે સંકળાયેલી છે, જે આપણે 11th માં લેટર ભણવાના છીએ. તો ઘડિયાળ વડે તમે સમયનું માપન કરી શકો છો, જેની અંદર લઘુત્તમ માપ 1 સેકન્ડ હોય છે. એના પછી એટોમિક ક્લોક છે, જે એક રેફરન્સ છે આપણા માટે. એટોમિક ક્લોક જે સિઝિયમ ક્લોક પણ કહી શકે છે, જે NPL ન્યૂ દિલ્હીની ખાતે આવેલી છે, અને ત્યાં આગળ એ ક્લોકની સાચવણી થઈ રહી છે. તો 1 સેકન્ડ એટલે કેટલો સમયગાળો કેવો એ કોના પરથી નક્કી થાય છે તો કે એટોમિક ક્લોક પરથી નક્કી થાય છે. અને આપણે રોજિંદા જીવનની અંદર આપણે સમય છે એ કોના વડે મેજર કરીએ છીએ તો કે ઘડિયાળ વડે મેજર કરીએ છીએ. તો આ વાત હતી લંબાઈનું માપન, દળનું માપન અને સમયનું માપન કેવી રીતે થાય છે તે. આગળ વધીને પહેલા આટલું નોટ ડાઉન કરી લો તમે.